નમસ્કાર તાલીમાર્થી ભાઈઓ અને બહેનો, તલાટી નિરંજન યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। જી હા, આપની ડીએલએડની પ્રથમ વર્ષની પરીક્ષા પૂરી થઈ ગઈ છે અને તમે બિલકુલ બરાબર હવે બીજા વર્ષમાં આવી ગયા છો। હવે બીજા વર્ષમાં આપના બે લક્ષ્ય છે। પહેલું લક્ષ્ય છે તમારું બીજું વર્ષ ખૂબ સક્સેસફુલી ખૂબ ઊંચા માર્ક્સે પાસ કરવું, અને બીજું જ એટલું સવિશેષ મહત્વનું લક્ષ્ય છે ટેટ 1 પરીક્ષા ખૂબ ઊંચા સ્કોરે પાસ કરવી। જી હા, ડીએલએડના સેકન્ડ યરમાં છો એટલે તમે હવે ટેટ 1 પરીક્ષા આપી શકશો। તો તમારા બંને ગોલ છે ડીએલએડનું સેકન્ડ યર સારી રીતે કમ્પ્લીટ કરવું અને ટેટ 1 ની પરીક્ષા સારી રીતે સક્સેસફુલી એને કમ્પ્લીટ કરવી ઊંચા સ્કોરે, કે જેથી ખૂબ ઝડપથી તમે સરકારી નોકરી, શિક્ષકની નોકરી મેળવી શકો। તો મારી ટેટ 1 પરીક્ષા કેવી રીતે પાસ કરવી એની સિરીઝ અત્યારથી આ વિડીયોથી શરૂ થાય છે। જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને આપની કોલેજમાં કે આપના પરિચિતમાં જેટલા પણ ડીએલએડ કરી રહ્યા છે અથવા તો જેમને ટેટ 1 પાસ કરવાની છે અને તૈયારી કરી રહ્યા છે એ બધાને વિનંતી કે તમે તલાટી નિરંજન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, કારણ કે હવે અહીં આપણે ટેટ 1 કેવી રીતે પાસ કરવી, તેનો માઇન્ડ સેટ કેવી રીતે બનાવવો અને કેવી રીતે સક્સેસફુલી આપણે ખૂબ ઝડપથી સારા શિક્ષક, આદર્શ શિક્ષક બની શકીએ, આપણને જલ્દી નોકરી મળી જાય, એ માટેની બધી જ તૈયારી આપણે અહીંથી કરીશું, અને એ પણ નિઃશુલ્ક, એટલે કે 1 રૂપિયો પણ આ વિડીયોનો ચાર્જ નથી। એ તમારા માટે પ્લસ પોઈન્ટ છે। તો ખૂબ ઝડપથી વિડીયોને સ્કીપ કર્યા વગર આખો વિડીયો તમે જોજો, અને બીજું ખાસ કે ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન એટલે કે બેલ આઇકન પર તમે ક્લિક કરજો જેથી તમને નોટિફિકેશન મળી શકે, અને તમારી કોલેજમાં જેટલા પણ તાલીમાર્થીઓ છે બધાને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કહેજો, કે જેથી આપણે સાથે મળીને તમારા સપનાને પૂરા કરી શકીએ। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। આપ સૌને નમસ્કાર। યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા, નમઃ સ્તસ્યૈ નમઃ સ્તસ્યૈ નમઃ સ્તસ્યૈ નમો નમઃ। યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા, નમઃ સ્તસ્યૈ નમઃ સ્તસ્યૈ નમઃ સ્તસ્યૈ નમો નમઃ। યા દેવી સર્વભૂતેષુ શુદ્ધ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા, નમઃ સ્તસ્યૈ નમઃ સ્તસ્યૈ નમઃ સ્તસ્યૈ નમો નમઃ। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। તો તાલીમાર્થી ભાઈઓ અને બહેનો, ટેટ 1 પરીક્ષા આપણે પાસ કરવી છે, એટલે સૌથી પહેલા એ વસ્તુ સમજવાની કે આપણે કેટલું વાંચવાનું છે। જ્યાં સુધી તમને સિલેબસ ખબર નહીં હોય અને તમે સોશિયલ મીડિયામાં કે મોબાઈલમાં કે હાર્ડ કોપી તમારી પાસે જેટલા પણ પુસ્તક અવેલેબલ છે એ બધા જ વાંચ કરશો તો આમ ટેટ 1 પાસ ન થવાય। દાખલા તરીકે મારે જવું છે ગોવા અને મારા હાથમાં હું બોમ્બેનો નકશો લઈને ફરું તો ગોવા કદી પહોંચી શકીશ નહીં। યસ, તો આ જ રીતે તમારે પણ ટેટ 1 ને સક્સેસફુલી જ્યારે ક્રેક કરવી છે ત્યારે તમારા હાથમાં ટેટ 1 નું જ કન્ટેન્ટ, એનો જ સિલેબસ હોવો જોઈએ। અહીં જે હું સિલેબસ તમને બતાવીશ, જે રજૂ કરીશ,
સરકારશ્રીએ અત્યારે જે અમલમાં મૂકેલ એ છે. આમાં સરકારશ્રી દ્વારા જે પણ ફેરફાર થાય ભવિષ્યમાં એ ફેરફારને તમારે ધ્યાનમાં લેવાના રહેશે. તો આ માટે આપણે પણ હંમેશા જાગૃત રહેવું જોઈએ અને એ જ પ્રમાણે એ જ કન્ટેન્ટમાં આપણે નિપુણ બનવું જોઈએ કે જેથી ખૂબ સરસ રીતે બુદ્ધિપૂર્વક આપણે ટેટ 1 પરીક્ષા પાસ કરી શકીએ. આ વ્યક્તિ આ વાંચે છે, પેલો વ્યક્તિ આ વાંચે છે, ના, તમે કન્ટેન્ટને પકડો અને એ પ્રમાણે તમે અન્ય તાલીમાર્થીને પણ ગાઈડ કરો અને એ જ સબ્જેક્ટ ઉપર એ જ વિષય ઉપર વધારે ફોકસ કરો કે જેથી તમે સારા સ્કોરે પાસ થઈ શકો. રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર દ્વારા ટેટ ટેટ 1 ની પરીક્ષા લેવાય છે. આ આપણને ખબર હોવી જોઈએ કે ટેટ 1 ની પરીક્ષા કયા વિભાગ દ્વારા લેવામાં આવે છે. તો રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર સેક્ટર 21 આ યાદ રાખવાનું. ભવિષ્યમાં તમે સરકારી નોકરી કે પ્રાઇવેટમાં લાગો અને શિક્ષણ ખાતાનું કંઈ કામ પડે અને પરીક્ષા બોર્ડમાં જવાનું થાય તો કયા સેક્ટરમાં આ ઓફિસ આવેલી છે એ પણ આપણને ખબર હોવી જોઈએ. સેક્ટર 21 ગાંધીનગર. હવે ટેટ 1 એટલે કે શિક્ષક યોગ્યતા કસોટી આ પણ આપણને ગુજરાતી અર્થ ખબર હોવી જોઈએ. ટી એટલે ટીચર, એલિજિબિલિટી ટીચર એલિજિબિલિટી અને ફરીથી ટી એટલે ટેસ્ટ અને 1 એટલે પહેલું 1 થી 5 ધોરણમાં તમારી ભરતી થવાની છે એ 1 ટેટ 2 તો 6 થી 8. તો ટીચર એલિજિબિલિટી ટેસ્ટ શિક્ષક યોગ્યતા કસોટી આ ખાસ સમજો. બરાબર, શિક્ષક અભિયોગ્યતા નથી, શિક્ષક યોગ્યતા કસોટી 1 એટલે ટેટ 1 આ ખાસ તમારે યાદ રાખવાનું છે. રાજ્ય પરીક્ષા બોર્ડ સેક્ટર 21 ગાંધીનગરને આ પરીક્ષા લેવા માટે અધિકૃત કરેલ છે. હવે આ પરીક્ષા માટેની લાયકાત શું છે આપણે જોઈ લઈએ. હવે જુઓ, તમે ટેટ 1 પાસ કરો છો એટલે ધોરણ 1 થી 5 માં શિક્ષક તરીકે એટલે કે વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે તમે લાયક છો. પછી એનું મેરિટ બને, તમારો નંબર લાગે તો. બરાબર, તો આ ટેટ 1 ની પરીક્ષામાં તમે ધોરણ 1 થી 5 માં શિક્ષક એટલે કે વિદ્યા સહાયક તરીકે નોકરી કરી શકો છો. હવે ટેટ 1 ની પરીક્ષા તમારે આપવી છે તો આની લાયકાત શું હોય તો તમે ટેટ 1 ની પરીક્ષા આપી શકો. તો શૈક્ષણિક લાયકાત છે પહેલું ઓછામાં ઓછી HSC પાસ એટલે કે HSC બોર્ડની એક્ઝામ આપણે ઓછામાં ઓછી પાસ કરેલી હોવી જોઈએ. અને તાલીમી લાયકાત અને છે જોજો અથવા નહીં, HSC પછી તાલીમી લાયકાત 2 વર્ષ PTC અથવા DLED. પહેલા PTC નામ તો આપણને ખ્યાલ છે, હવે શું થઈ ગયું? ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન DLED. એટલે ઓછામાં ઓછું HSC પાસ અને 2 વર્ષનો તાલીમી કોર્સ એટલે કે PTC અથવા DLED. બરાબર, અથવા 4 વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી એટલે કે BLED. 4 વર્ષની એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી અથવા 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશન. બરાબર, આટલી તમારી શૈક્ષણિક લાયકાત હોય તો તમે ટેટ 1 ની પરીક્ષા આપી શકો. એ સિવાય પરીક્ષા આપી શકાય નહીં. ઓકે, ચાલો હવે કસોટીનું માળખું જોઈએ. તો ટેટ 1 ની જે કસોટી જે પરીક્ષા છે એ બહુ વિકલ્પ સ્વરૂપની રહેશે. એક પ્રશ્ન હોય એના જવાબ અલગ અલગ વિકલ્પમાં આપેલા હોય જે તમને ખ્યાલ છે અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે એટલે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન બેઝડ MCQs. હવે જુઓ, ઘણીવાર શોર્ટ ફોર્મ આપણને ખ્યાલ નથી કે MCQs એટલે શું. તો M એટલે મલ્ટિપલ, C એટલે ચોઇસ, Q એટલે ક્વેશ્ચન બેઝડ
બરાબર, એટલે MCQs, એસ આ વધુ માત્રામાં છે એટલે બહુવચન છે એટલે એસ લગાડેલું છે, MCQs. બરાબર, તો MCQ મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન બેઝ. બરાબર, તો હેતુલક્ષી સ્વરૂપની બહુ વૈકલ્પિક સ્વરૂપની આપણી આ કસોટી રહેશે. આ કસોટીમાં 150 વિવિધ હેતુલક્ષી પ્રશ્નો રહેશે. 150 એટલે કે 150 પ્રશ્નો આ પરીક્ષામાં હશે. પરીક્ષાનો સમયગાળો 120 મિનિટનો રહેશે સળંગ, વચ્ચે બ્રેક નથી. 120 મિનિટમાં 150 પ્રશ્નો તમારે ક્લિયર કરવાના છે. આ કસોટીના તમામ પ્રશ્નો ફરજિયાત રહેશે અને કસોટીનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. બધા પ્રશ્નો કેવા છે? ફરજિયાત. અને કસોટીનું પ્રશ્નપત્ર સળંગ છે એટલે કે એક જ પેપર મળે અને 120 મિનિટમાં આપણે 150 પ્રશ્નો સળંગ, બરાબર, આપણે ફરજિયાત આપવાના છે એના જવાબ. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં 4 વિકલ્પ આપેલા હશે. એક પ્રશ્ન હશે, 4 વિકલ્પ હશે અને દરેક પ્રશ્નનો કેટલા ગુણ છે? 1. ઓકે, તેમાંથી સાચો વિકલ્પ તમારે પસંદ કરવાનો છે. આ કસોટીઓના મૂલ્યાંકનમાં કોઈ નકારાત્મક મૂલ્યાંકન રહેશે નહીં, એટલે કે નેગેટિવ માર્કિંગ આમાં નથી. બરાબર, આમ નેગેટિવ માર્કિંગ હોય 0.25 માર્ક્સ તમારા કપાય, આપણને ટેન્શન રહે, પણ આમાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી. બરાબર, તો આ રીતે આપણી કસોટીનું માળખું આ રીતનું રહેશે. 150 પ્રશ્નો 120 મિનિટમાં પૂરા કરવાના છે. દરેક પ્રશ્નનો 1 ગુણ, એક પ્રશ્નમાં 4 વિકલ્પ, સાચો જવાબ તમારે પસંદ કરવાનો છે અને નેગેટિવ માર્કિંગ નથી. હવે પરીક્ષા ફીની વિગત વિશે આપણે જોઈ લઈએ. તો SC, ST, SCBC, PH અને EWS કેટેગરીના ઉમેદવાર માટે 250 રૂપિયા એટલે કે 250 રૂપિયા ફી છે, જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 350 રૂપિયા એટલે 350 રૂપિયા ફી ભરવાની છે. બરાબર, આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી રહેશે. કોઈ પણ સંજોગોમાં ભરેલી ફી પરત આપવામાં આવશે નહીં. હવે પ્રશ્નપત્રના માધ્યમ, આ જે પરીક્ષા છે એ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ 3 માધ્યમમાં લેવાશે. ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા આપવા માટે નિયત લાયકાત ધરાવતા હોય તે માધ્યમમાં આવેદન પત્ર ભરવાનું રહેશે. દાખલા તરીકે તમે ગુજરાતીમાં DLED કરો છો તો તમારે ગુજરાતી ભાષામાં આ પરીક્ષા ફોર્મ ભરવાનું થાય. એમ અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી 3 માધ્યમમાં આપણે આ પરીક્ષા આપી શકીએ. ઉમેદવાર કોઈ એક જ માધ્યમમાં પરીક્ષા આપી શકશે, એટલે કે ગુજરાતી તમે પસંદ કર્યું છે અથવા હિન્દી પસંદ કર્યું છે અથવા અંગ્રેજી પસંદ કર્યું છે, એ એક જ માધ્યમમાં તમે પરીક્ષા આપી શકશો. ઉમેદવાર જે માધ્યમમાં પરીક્ષા માટે આવેદન પત્ર ભરશે તે જ માધ્યમનું પ્રશ્નપત્ર આપવામાં આવશે. જ્યારે તમે પરીક્ષાનું ફોર્મ ભરો ત્યારે તમારું જે માધ્યમ છે એ પસંદ કરવામાં બિલકુલ ભૂલ કરવી નહીં, કારણ કે જે માધ્યમ પસંદ કરશો એ જ ભાષાનું તમને પેપર આપવામાં આવશે. હવે જુઓ, આ કસોટીમાં જનરલ કેટેગરી ઓછામાં ઓછા 60% એટલે કે 90 ગુણ મેળવેલ હશે તો જ પાસ ગણાશે. એટલે જે લોકોની કેટેગરી જનરલ છે એમણે 150 ના 60% એટલે 15 × 90 એટલે કે 90 ગુણ મેળવ્યા હશે તો જ પાસ ગણાશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અને શારીરિક અપંગતા એટલે કે PH ફિઝિકલ હેન્ડીકેપ ધરાવતા ઉમેદવારોના કિસ્સામાં ઓછામાં ઓછા 55% એટલે કે 82 ગુણ મેળવેલ હશે તો જ પાસ ગણાશે. એટલે જનરલ કેટેગરીના વ્યક્તિએ 150 ગુણના પેપરમાંથી 90 ગુણ લાવવાના છે એટલે કે 60%. અને અહીંયા જે કેટેગરીની વાત કરી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને શારીરિક અપંગતા ધરાવતા ઉમેદવારોએ 150 માંથી 82 ગુણ એટલે કે 55% લાવવાના રહેશે તો જ પાસ ગણાશે. માત્ર પાસ થાવ છો, આપણે પાસ નથી થવાનું,
આપણે મેરિટમાં ટોપમાં જવાનું છે, એ યાદ રાખજો. એટલે માત્ર પાસ થવાથી શિક્ષક બનાતું નથી, એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. EWS આર્થિક રીતે નબળા વર્ગોના ઉમેદવારોના કિસ્સામાં ઓછામાં ઓછા 55% એટલે કે 82 ગુણ મેળવેલ હશે તો જ પાસ ગણાશે. EWS આ કસોટીમાં માત્ર ઉત્તીર્ણ ઉમેદવારોને જ ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર બોર્ડ દ્વારા આપવામાં આવશે. એટલે તમે પાસ થયા છો તો તમને બોર્ડ દ્વારા સર્ટિફિકેટ પ્રમાણપત્ર આપવામાં આવશે. તમે નાપાસ થયા છો તો મળશે નહીં. આ કસોટીના પ્રમાણપત્રની અવધિ શિક્ષણ વિભાગના જે ઠરાવ છે, બરાબર, એ ઠરાવ મુજબની રહેશે. પરંતુ આ કસોટી આપવા માટે પ્રયત્નોની સંખ્યા નિયત કરવામાં આવતી નથી. ગમે તેટલા પ્રયત્નો આ કસોટી આપવા માટે માન્ય રહેશે. એક વખત કસોટી આપી દીધા પછી કોઈ પણ ઉમેદવાર પોતાની ગુણાત્મક સુધારણા અને સારા મેરિટ માટે એક કરતા વધુ વખત પરીક્ષા આપી શકશે. અને તેવી સ્થિતિમાં ઉમેદવાર શિક્ષકની ભરતી માટે ટેટની પરીક્ષા પાસ કર્યાનું જે પ્રમાણપત્ર રજૂ કરશે તે ધ્યાનમાં લેવાનું રહેશે. એટલે કે અહીંયા પ્રયત્નોની સંખ્યા ફિક્સ નથી. તમે 1, 2, 3 વધુ વખત પરીક્ષા આપી શકો. તમે પહેલી વાર પરીક્ષા પાસ કરીને 150 માંથી સમજો કે તમારે 90 કે 97 કે 99 ગુણ આવ્યા છે, તમને નથી અનુકૂળ, તમારે હજુ આગળ જવું છે, તમારે 125 પ્લસ કરવા છે, તો તમે બીજી વખત પરીક્ષા આપી શકશો. અને જ્યારે ભરતીની જાહેરાત પડે ત્યારે તમે તમારું જે લાસ્ટ સર્ટિફિકેટ હતું 125 પ્લસ નું એ તમે જમા કરાવી શકો, બરાબર, તો તમારું મેરિટમાં નામ આગળ આવી જાય. તો આ રીતે આપણે આ બાબતને ખાસ ધ્યાનમાં લેવાની છે. ફરીવાર આપને ખાસ જણાવી દઉં કે અહીંયા અત્યારની જે વિગતો છે મેં રજૂ કરી છે, એટલે ભવિષ્યમાં સરકારમાં જે પણ સુધારા વધારા આ અંગે થાય એ ફાઇનલ જે તે સમયે જે તે સુધારા હોય એ સુધારાને તમારે ધ્યાનમાં લેવાના છે. ચાલો હવે આપણે ટેટ 1 ના અભ્યાસક્રમને જોઈ લઈએ. આ કસોટીમાં કુલ 5 વિભાગમાં 150 પ્રશ્નો અને 150 ગુણ રહેશે. હવે જુઓ, તમારે ખાસ અગત્યનો મુદ્દો, બહુ અગત્યનો મુદ્દો હવે છે. આગળના મુદ્દા અગત્યના જ હતા, પણ વિશેષ અગત્યનો આ પણ મુદ્દો ખૂબ છે. એટલે આના પર વધારે ફોકસ કરજો કે તમારે કેવી રીતે તૈયારી કરવાની છે. ટેટ 1 પાસ કરવું છે તો આ કન્ટેન્ટને તમારે ફોલો કરવું પડશે અને એ પ્રમાણે એમાં નિપુણ બનવાનું છે, રાઈટ. તો કુલ 5 વિભાગ, 150 પ્રશ્નો અને 150 ગુણ. પહેલો જે ક્રમ છે 30 ગુણનો છે. વિભાગ 1 બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર, 30 ગુણ 30 પ્રશ્નો. શેના છે વિભાગ 1? બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર. એમાં એ બાળ વિકાસ 15 ગુણ 15 પ્રશ્નો. એમાં શું શું પૂછાશે? બાળ વિકાસમાં 15 ગુણના પ્રશ્નોમાં કયા કયા પ્રશ્નો આવી શકે? તો વિકાસની સંકલ્પના અને અધ્યયન સાથેનો સંબંધ, બાળ વિકાસના લક્ષણો અને સિદ્ધાંતો, વિકાસને અસર કરતા પરિબળો, વારસો અને વાતાવરણ, સામાજિકતાનો વિકાસ અને તેને અસર કરતા પરિબળો, સામાજિકીકરણ પ્રક્રિયાઓ, સામાજિક જગત અને બાળક કૌંસમાં વાલી, શિક્ષક અને સહપાઠી. ચાલો નેક્સ્ટ, એરિક્સન, મોન્ટેસરી, ફ્રોબેલ, કોહલબર્ગ સિદ્ધાંત અને શૈક્ષણિક ફલિતાર્થ, બાળ કેન્દ્રી અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના, બાળ કેન્દ્રી અને પ્રગતિશીલ શિક્ષણની સંકલ્પના, બુદ્ધિની સંકલ્પના અંગેનો સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ, બહુઆયામી બુદ્ધિ, બાળકોમાં વિકાસ, ભાષા અને વિચાર, લિંગ / જાતિ એટલે કે જેન્ડર, એમાં સામાજિક બંધારણ, લિંગ ભેદ, જાતિગત / લિંગ ભૂમિકાઓ, શિક્ષણના સંદર્ભમાં જાતીયતાની અસર, અધ્યેતાઓમાં વ્યક્તિગત ભિન્નતા, ભાષા
જાતિ, લિંગ, સમુદાય, ધર્મ વગેરે આધારિત ભિન્નતાઓની સમજ, અધ્યયનનું મૂલ્યાંકન અને અધ્યયન માટેના મૂલ્યાંકન વચ્ચેનો તફાવત, શાળાકીય મૂલ્યાંકન, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન CCE. આ DLED ની પહેલા વર્ષની પરીક્ષામાં બધું આવી ગયેલું છે, બરાબર. દ્રષ્ટિકોણ અને પ્રયાસો, વર્ગખંડમાં અધ્યેતાઓની વર્ગખંડ તત્પરતા અને અધ્યયન અને વિવેચનાત્મક ચિંતનના વિકાસ અને અધ્યેતાની અધ્યયન સિદ્ધિના મૂલ્યાંકન માટે યોગ્ય પ્રશ્નોની રચના. હવે આમાં વિભાગ બી, સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગે સમજ. આને લગતા 5 ગુણ 5 પ્રશ્નો. વિવિધ પરિવેશ ધરાવતા અધ્યેતાઓને સમાવવા, જેમાં આર્થિક સામાજિક રીતે પછાત વંચિત બાળકોનો સમાવેશ. અધ્યયન અક્ષમતા એટલે કે લર્નિંગ ડિસએબિલિટી ધરાવતા બાળકો, વિવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકો. ચાલો હવે વિભાગ સી, અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર, કુલ ગુણ 10 અને 10 પ્રશ્નો. પહેલું, બાળકો કેવી રીતે વિચારે છે અને શીખે છે? શાળાકીય પ્રદર્શનમાં તેઓ કેમ અને કેવી રીતે નિષ્ફળ જાય છે તેના કારણો. અધ્યયન અધ્યાપનની પાયાની પ્રક્રિયાઓ, બાળકોની અધ્યયન વ્યૂહરચનાઓ, સામાજિક પ્રવૃત્તિ તરીકે અધ્યયન, અધ્યયનનો સામાજિક પરિપ્રેક્ષ્ય. બાળક સમસ્યા ઉકેલનાર અને વૈજ્ઞાનિક શોધક તરીકે. બાળકોમાં અધ્યયન માટેની વૈકલ્પિક સંકલ્પના. અધ્યયન પ્રક્રિયામાં બાળકોથી થતી ભૂલોની મહત્વના સોપાન તરીકે સમજ. જ્ઞાન એટલે કે બોધ અને સંવેગો. પ્રેરણા અને અધ્યયન, અધ્યયનને અસર કરતા વ્યક્તિગત અને પર્યાવરણીય પરિબળો. હવે વિભાગ 2, ગુજરાતી ભાષા, લેંગ્વેજ 1, 30 ગુણ 30 પ્રશ્નો. પહેલું, એ ભાષા અર્થગ્રહણ, 15 ગુણ 15 પ્રશ્નો. ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજ્જતા, સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતા તેમજ ભાષાના મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો. અપરિચિત પાઠો વાંચવા, 2 પાઠ કૌંસમાં 1 ગદ્ય અથવા નાટક અને 1 કાવ્ય. કૌંસ પૂરો. પ્રશ્નો: સમજૂતી, અનુમાન, વ્યાકરણ અને વાક કુશળતા. કૌંસમાં ગદ્યખંડ સાહિત્યિક, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક હોઈ શકે. કૌંસ પૂરો. શ્રવણ અને કથન ભાષા શિક્ષણમાં મહત્વ. આ કસોટીમાં ધોરણ 1 થી 5 ના ગુજરાતી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ ધોરણ 10 સુધીનો રહેશે. કઠિનતા મૂલ્ય આ બહુ અગત્યનું છે, તમે સમજી લેજો. નહીં તો નેક્સ્ટ આપણે એક વિડીયો આની પર પણ બનાવીશું કે કઠિનતા મૂલ્ય કોને કહેવાય. પણ તમે જ્યાં ભણો છો ત્યાં તમારા અધ્યાપકશ્રીએ તમને સમજાવ્યું હશે. નેક્સ્ટ, બી, ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ, 15 ગુણ અને 15 પ્રશ્નો. 1, અધ્યયન અને ભાષા, ભાષા સંપ્રાપ્તિ, ભાષા શિક્ષણના સિદ્ધાંતો, ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા અંગેની સમીક્ષાત્મક દ્રષ્ટિ, વિચારોને મૌખિક અને લખાણ સ્વરૂપે વ્યક્ત કરવા. વર્ગખંડમાં ભાષા શીખવાના પડકારો, ભાષાકીય મુશ્કેલીઓ, ભાષા અને વિકારો, ભાષા કૌશલ્યો એટલે કે લેંગ્વેજ સ્કિલ્સ, ભાષા અર્થગ્રહણ અને પ્રાવીણ્યનું મૂલ્યાંકન, શ્રવણ, કથન, વાંચન અને લેખન, અધ્યયન અધ્યાપન સામગ્રી, પાઠ્યપુસ્તક, મલ્ટીમીડિયા સામગ્રી, વર્ગખંડના બહુભાષી સ્ત્રોતો અને
ઉપચારાત્મક શિક્ષણ આ વિભાગ 2 અહીં પૂરો થાય છે. હવે વિભાગ 3 અંગ્રેજી ભાષા 30 ગુણ 30 પ્રશ્નો. એ ભાષા અર્થગ્રહણ 15 ગુણ 15 પ્રશ્નો. ભાષાના પેપરમાં દરેક વિષયના વિષય વસ્તુમાં ભાષા સજ્જતા, સંભાષણ અને વિદ્યાર્થી સાથેના વર્ગ વ્યવહાર તેમજ આંતરક્રિયાને લગતી સજ્જતાનું મૂલ્યાંકન કરતા તેમજ ભાષાના મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સાર અર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો. અપરિચિત પાઠો વાંચવા 2 પાઠ કૌંસમાં 1 ગદ્ય અથવા નાટક અને 1 કાવ્ય કૌંસ પૂરો. પ્રશ્નો: સમજૂતી, અનુમાન, વ્યાકરણ અને વાક કુશળતા. કૌંસમાં ગદ્યખંડ સાહિત્યિક, વૈજ્ઞાનિક, વર્ણનાત્મક અથવા વિવેચનાત્મક હોઈ શકે. કૌંસ પૂરો. શ્રવણ અને કથન ભાષા શિક્ષણમાં એનું મહત્વ. આ કસોટીમાં ધોરણ 1 થી 5 ના અંગ્રેજી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ ધોરણ 10 સુધીનો રહેશે. બી. ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ 15 ગુણ 15 પ્રશ્નો. એમાં અધ્યયન અને ભાષા, ભાષા સંપ્રાપ્તિ, ભાષા શિક્ષણના સિદ્ધાંતો, ભાષા શીખવામાં વ્યાકરણની ભૂમિકા અંગેની સમીક્ષાત્મક દ્રષ્ટિ, વિચારોને મૌખિક અને લખાણ સ્વરૂપે વ્યક્ત કરવા, વર્ગખંડમાં ભાષા શીખવાના પડકારો, ભાષાકીય મુશ્કેલીઓ, ભૂલો અને વિકારો, ભાષા કૌશલ્યો, ભાષા અર્થગ્રહણ અને પ્રાવીણ્યનું મૂલ્યાંકન, એમાં શ્રવણ, કથન, વાંચન અને લેખન. અધ્યયન અધ્યાપન સામગ્રી, પાઠ્યપુસ્તક, મલ્ટીમીડિયા સામગ્રી, વર્ગખંડના બહુભાષી સ્ત્રોતો. ઉપચારાત્મક શિક્ષણ અને વિભાગ 4 ગણિત 30 પ્રશ્નો 30 ગુણ. એમાં એ વિષય વસ્તુ 15 ગુણ 15 પ્રશ્નો. ગણિત વિષયમાં સંકલનના સ્પષ્ટીકરણની બાબતો અને સમસ્યા ઉકેલ સંબંધિત ક્ષમતા આધારિત પ્રશ્નો. આ કસોટીમાં ધોરણ 1 થી 5 ના ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, પરંતુ તેનું કઠિનતા મૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ ધોરણ 10 સુધીનો રહેશે. બી. પદ્ધતિ શાસ્ત્ર 15 ગુણ 15 પ્રશ્નો. ગણિતનું સ્વરૂપ, તર્કશક્તિ, બાળકોની વિચારવાની તથા તર્ક કરવાની તરાહ, અર્થ અને શીખવા માટે અપનાવાતી વ્યૂહ રચનાઓ. અભ્યાસક્રમમાં ગણિતનું સ્થાન, ગણિત શિક્ષણની પદ્ધતિઓ / પ્રયુક્તિઓ, વર્ગખંડ પ્રત્યાયનમાં ભાષાની ભૂમિકા, ઔપચારિક અને અનૌપચારિક મૂલ્યાંકન, ગણિત અધ્યાપન સમસ્યાઓ, ગણિતમાં થતી ભૂલો અને તેના નિવારણના ઉપાયો. અને હવે વિભાગ 5 પર્યાવરણ સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાન પ્રવાહો 30 ગુણ 30 પ્રશ્નો. એ. પર્યાવરણ વિષય અને પદ્ધતિ શાસ્ત્ર 20 ગુણ 20 પ્રશ્નો. ધોરણ 1 થી 5 ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો, જેનું કઠિનતા મૂલ્ય માધ્યમિક શિક્ષણ ધોરણ 10 સુધીનું રહેશે. એમાં એક વિષય વસ્તુ 10 ગુણ 10 પ્રશ્નો. પર્યાવરણ વિષયનું ધોરણ 1 થી 5 ના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો. 2. પદ્ધતિ શાસ્ત્ર 10 ગુણ 10 પ્રશ્નો. પર્યાવરણ કૌંસમાં EVS કૌંસ પૂરો ની સંકલ્પના અને વ્યાપ. પર્યાવરણનું મહત્વ, પર્યાવરણ અને પર્યાવરણ શિક્ષણ વચ્ચેનો સંબંધ, અધ્યયનના સિદ્ધાંતો, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન સાથેનો વ્યાપ અને સંબંધ, સંકલ્પનાઓ રજૂ કરવાની પદ્ધતિઓ, પ્રવૃત્તિઓ, પ્રયોગો / પ્રાયોગિક કાર્ય, ચર્ચા, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, શિક્ષણ સામગ્રી, અધ્યાપનની સમસ્યાઓ. અને વિભાગ બી સામાન્ય જ્ઞાન. એમાં રીઝનિંગ એબિલિટી, લોજિકલ એબિલિટી, ટીચિંગ એપ્ટિટ્યુડ અને ડેટ ઇન્ટરપ્રિટેશન જેવી બાબતો આધારિત 5 ગુણ અને 5 પ્રશ્નો. અને સી છેલ્લો વિભાગ શિક્ષણના વર્તમાન પ્રવાહ 5 ગુણ અને 5 પ્રશ્નો. તો આ રીતે 5 વિભાગમાં કુલ 150 પ્રશ્નો, એના 150 ગુણ. નેગેટિવ માર્કિંગ નથી, બધા જ પ્રશ્નોના જવાબ આપવા ફરજિયાત છે. એક પ્રશ્ન 1 ગુણ, 150 પ્રશ્ન
150 ગુણ. તો હવે તાલીમાર્થી ભાઈઓ અને બહેનો, અહીંયા તમને જે કસોટીનું માળખું આખું જે મેં રજૂ કર્યું, બસ એ જ પ્રમાણે આપણે તૈયારી કરવાની છે. હા, સુધારા વધારા સરકારશ્રી દ્વારા સિલેબસમાં થાય તો એને તમારે ફોલો કરવાના છે અને એ પ્રમાણે તૈયારી કરવાની છે. પણ જ્યારે કોઈ પણ તમે પરીક્ષા આપો, સ્પર્ધાત્મક પરીક્ષા કે તમારી પરીક્ષા, તો એનું કન્ટેન્ટ, એનું માળખું, બરાબર, એની વિગત તમારે સમજી લેવાની છે અને એના અંદરના જ એને લગતા જ પ્રશ્નો પૂછાય. એટલે અહીંયા જેટલા પણ વિભાગો રજૂ કર્યા છે એ વિભાગની તમામ બાબતો A to Z બાબતો તમારે વાંચવાની છે, એની નોટ્સ તૈયાર કરવાની છે. હવે આગળના નેક્સ્ટ વિડીયોમાં આપણે કેવી રીતે આ ટેટ 1 ની પરીક્ષા પાસ કરવા માટે શું શું કરવું જોઈએ એના ખૂબ જ રસપ્રદ વિડીયો, ખૂબ રસપ્રદ, બરાબર, એ હું આગળ રજૂ કરીશ. બરાબર, કારણ કે આ ગોલ મારો તો છે જ કે તમને મારે સક્સેસફુલ ટેટ 1 પાસ કરાવવું છે, પણ એ ગોલ તમારો બને અને તો જ તમે પાસ કરી શકશો. એટલા માટે આના ટેટ 1 પાસ કરવાની તૈયારી તો ખરી, પણ તૈયારીની સાથે સાથે તમારો પોતાનો માઇન્ડસેટ, બરાબર, તમારી પોતાની લાગણી, તમારો પોતાનો ભાવ, તમારા પોતાના વિચારો, તમારા પોતાનો એમ, આ વિઝન સાથે જોડાયેલો હોવો જોઈએ, તો જ તમે ટેટ 1 પાસ કરી શકો. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે શોર્ટ ટાઈમમાં જ મળીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો ચોક્કસ સૌથી પહેલા એને લાઈક કરો અને તાલીમાર્થીઓ સુધી તમારા જેટલા પણ વોટ્સએપ ગ્રુપ છે બધામાં એને શેર કરો અને તમારા તમામ તાલીમાર્થીઓને આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહેશો. તો તાલીમાર્થી ભાઈઓ અને બહેનો, આ વિડીયો આપને ગમ્યો હશે તો ચોક્કસ કોમેન્ટ બોક્સમાં આપના સુવિચાર, આપના સૂચનો અને આપના આશીર્વાદ આપવાનું બિલકુલ ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આ ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો, વિડીયોને લાઈક કરશો અને અનેક લોકો સુધી આ વિડીયોને શેર કરશો. આવો સાથે મળીને આદર્શ શિક્ષક બની આ દેશ માટે સતત મતતા રહીએ. ધન્યવાદ. નમસ્કાર. मनुष्य तो बड़ा महान है, भूल मत मनुष्य तो बड़ा महान है, मनुष्य तो बड़ा